અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો આપણે બનાવીશું ફરાળી પેટીસ. પેટીસ બનાવવા માટે મેં લીધા છે 3 નંગ મોટા બાફેલ બટેટા. તેના પ્રમાણમાં મગફળીના બીનો ભૂકો અડધી વાટકી ટોપરાનું ખમણ, અડધી વાટકી તલ, ધાણા જીરું પાવડર, હળદર, નમક, લાલ મરચું પાવડર, તપકીર, ગરમ મસાલો, મરીનો ભૂકો, વરિયાળી, ખાંડ, ધાણા ભાજી, આદુ જે મેં ખમણેલું છે, એક લીલા મરચું જે નાના ટુકડા કરેલા છે ને લીંબુનો રસ. પેટીસનો મસાલો બનાવવા માટે મેં મગફળીના દાણા નાખીશું, સૂકા ટોપરાનું ખમણ, તલ, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર, સ્વાદ અનુસાર નમક, 2 ચમચી ખાંડ, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુની પેસ્ટ જે પહેલાં મેં ખમણેલી છે, 1 લીલા મરચાંના ટુકડા, 2 ચમચી લીંબુનો રસ, થોડી ધાણા ભાજી, 5 ચમચી ગરમ મસાલો ને થોડી વરિયાળી. આવડો નાનો ટુકડો બાફેલ બટેટું છે તે એમાં નાખીને મસાલો ભેગો કરીશું. મસાલો હવે રેડી છે તો તેના આપણે ગોલા વારી લઈએ. આવી રીતે આપણે થોડો મસાલો લેવાનો છે. આવી રીતે આપણે વારીશું. બધા ગોલા વારી લીધા છે. પેટીસનું માથેનું પડ તૈયાર કરવા માટે આપણે આ બાફેલ બટેકા છે તેના સેવ પાડવાનું મશીન છે તેમાં ગાંઠિયાની ચકરી નાખીને બારીક ભૂકો કરીશું. આવી રીતે આપણે મશીનમાં ફેરવશું એટલે બાફેલ બટેકા છે તેનો બારીક ભૂકો થઈ જશે. બટેકાનો ચૂંદો તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે 5 ચમચી નમક નાખીશું અને 2 ચમચી તપકીર નાખીશું. તપકીર અને લોટ બંને મિક્સ થઈ ગયા છે. એમાં આપણે 1 ચમચી તેલ નાખીશું. મિક્સ કરી લઈએ. હવે આ લોટની આપણે થેપલી વારીશું. થોડો આવી રીતે બટેકાનો માવો લઈશું. બટેકાનું પડ છે તે આટલી સાઈઝનું રાખવું, બહુ જાડું નહીં. પછી આવી રીતે આપણે હળવા હળવા હાથે આને બીડીશું. આવી રીતે રાઉન્ડ શેપમાં વારવાની રહેશે. હવે જે આ બાકીનો મસાલો છે તેની પણ આપણે પેટીસ બનાવી લઈએ. પેટીસ આપણે વારી લીધી છે. હવે તેલ ગરમ મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં પેટીસ નાખીશું. પેટીસ તરીએ ત્યારે આપણે ગેસ ધીમો રાખવો, બહુ ફાસ્ટ ન રાખવો. બે મિનિટ થઈ ગઈ છે અને આપણી પેટીસ પણ તરાઈને રેડી છે. તો હવે આ પેટીસને આપણે કાઢી લઈએ. પેટીસની ચટણી બનાવવામાં 2 લીલા મરચાંના પીસ છે, થોડી ધાણા ભાજી, અડધી ચમચી મરીનો ભૂકો, 1 ચમચી આદુ. આ બધું આપણે મિક્સર જારમાં પીસી લઈએ. ચટણીનું મિશ્રણ પીસાઈ ગયું છે. હવે આ પીસાઈ ગયેલું મિશ્રણ આપણે દહીંમાં નાખીશું. આપણે આમાં 5 ચમચી નમક નાખીશું. નમક સ્વાદ અનુસાર નાખજો. અને 3 ચમચી દરેલી ખાંડ નાખીશું. આ બધું મિક્સ કરીશું. આપણી આ દહીંની ચટણી હવે રેડી છે. પેટીસ અને ચટણી બંને રેડી છે. તો આપણે ડીશ તૈયાર કરી લઈએ.